વિકાસની વાતો વચ્ચે માનવીય સંવેદનાઓ અને ધાર્મિક આસ્થા મળી પરવારી છે? આ સવાલ એટલા માટે પૂછવો પડી રહ્યો છે કારણ કે ફતેપુરા ગ્રામ પંચાયતની એક એવી તસવીર સામે આવી છે જે જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે। જે સ્થાન પર લોકો પોતાના સ્વજનોને આખરી વિદાય આપે છે તે પવિત્ર કબ્રસ્તાનની બિલકુલ સામે આજે ગંદકીના પહાડો ખડકાયા છે। ફતેપુરામાં પવિત્ર કબ્રસ્તાન સામે ગંદકીનું સામ્રાજ્ય, તંત્રની બેદરકારી કે તળાવ પચાવી પાડવાનું મોટું ષડયંત્ર। ફતેપુરા ગ્રામ પંચાયતની હદમાં આવેલા મુસ્લિમ સમાજના કબ્રસ્તાન પાસે અત્યારે સ્થિતિ અત્યંત દયનીય અને આક્રોશજનક બની છે। જે પવિત્ર સ્થાન પર લોકો પોતાના સ્વજનોને અંતિમ વિદાય આપે છે તેની બિલકુલ સામે જ પંચાયતે કચરાના ઢગલા ખડકીને ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું છે। શું આ માત્ર તંત્રની આળસ છે કે પછી તેની પાછળ કોઈ મોટું લેન્ડ માફિયાનું ષડયંત્ર? સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે જ્યાં કચરો ફેંકવામાં આવે છે તેની બાજુમાં જ સરકારી તળાવ આવેલું છે। ધીમે ધીમે ગંદકીના ઢગલા કરીને તળાવની કિંમતી જમીન દબાવવાનો ખેલ ખેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અહીં ફેલાતી અસહ્ય દુર્ગંધને કારણે રાહદારીઓનું નીકળવું મુશ્કેલ બન્યું છે અને આસપાસના રહીશોમાં રોગચાળો ફેલાવવાની દહેશત વર્તાઈ રહી છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મુસ્લિમ સમાજના પોતાના પ્રતિનિધિઓ પંચાયતમાં હોવા છતાં પ્રશ્ન કેમ મૌન સેવી રહ્યા છે? સમાજ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું છે। શું આ ચૂંટાયેલા સભ્યોની મજબૂરી છે કે પછી જનતા પ્રત્યેની તેમની ઉદાસીનતા? કબ્રસ્તાન જેવા પવિત્ર સ્થળની ગરિમા જળાવવી જોઈએ તેના બદલે તંત્ર દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાનું કામ થઈ રહ્યું છે। શું ઉચ્ચ અધિકારીઓ મામલે તપાસ કરશે કે પછી તળાવ અને કબ્રસ્તાનની જમીન ગંદકીના ઓથાર હેઠળ દબાયેલી જ રહેશે? ફતેપુરા બાયપાસ ઉપર ગામનો બાયપાસ છે અને સુંદર અને જોરદાર એક તળાવ પણ આવેલું છે અને ત્યાં બાજુ કબ્રસ્તાન સોસાયટી છે, સ્કૂલ છે અને મામલતદાર શ્રીનો રોડ પણ છે અને મેજિસ્ટર શ્રીની કોર્ટ પણ આવેલી છે। ત્યાં બાજુ એક ગંદકીનું બહુ મોટું સામ્રાજ્ય છે અને આ સામ્રાજ્ય વારંવાર રજૂઆત મામલતદાર લેવલે રજૂઆત કરેલી છે, ટીડીઓ સાહેબ લેવલે રજૂઆત કરેલી છે અને ઉપલા લેવલે પણ અમારા મુસ્લિમ સમાજના બિરાદરો ઘણા ઉપર સુધી પણ રજૂઆત કરેલી, પણ એક મુસ્લિમના નાતે કોઈ પણ આ વસ્તુને સમજવા તૈયાર નથી। અને તમે જોઈ શકો છો આ કેટલી બધી ગંદકી, આ ગંદકીનું એટલું બધું સામ્રાજ્ય છે કે ગંદકી જરાક પણ એક તમે 10 મિનિટ અહીંયા ઊભા નથી રહી શકતા એવી ગંદકી આવેલી છે અને ત્રણેય પંચાયતોના અંદર ધૂમ પૈસો આવેલો છે। ફતેપુરા પંચાયતમાં પણ પૈસા છે 80 થી 85 લાખ રૂપિયા, કાળિયાવલુંડામાં પણ છે 80 85 લાખ રૂપિયા, કરોડિયામાં બી છે અને ત્રણેય પંચાયત ભેગા મળી અને કોઈ ડમ્પિંગ યાર્ડ આ ડમ્પિંગ યાર્ડને સ્વચ્છ અને સુંદર બનાવી દે એવી અમે આશા રાખીએ છીએ। અને અહીંયા બાજુમાં એક મસ્ત સરોવર તળાવ પણ છે અને આ તળાવની પણ ગંદકી તળાવમાં પણ બહુ થઈ રહી છે અને મોદી સાહેબ ફરમાવે છે, દર ફેર કહે છે કે સ્વચ્છ ગુજરાત, આપણું ગુજરાત, સ્વચ્છ ગુજરાત, પણ આ તમે જોઈ શકો છો આ ગુજરાત આ ફતેપુરા ગુજરાતમાં જ આવેલું છે, નહીં કે બીજા દેશમાં કે નહીં કે રાજસ્થાનમાં, ગુજરાતમાં જ છે। આપ જોઈ શકો છો। આપનું નામ? મારું નામ હાતિમ અબ્દુલ હુસૈન વોરા, સામાજિક કાર્યકર, ફતેપુરા પંચાયત દ્વારા તળાવની અંદર જે ડમ્પિંગ યાર્ડ બનાવેલું છે જે મુખ્ય રસ્તાને નજીક જ છે, જેનો કચરો રસ્તા ઉપર ચાલે છે। અહીંયા અમારું મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે જ્યાં અમારે આવવું જવું બહુ મુશ્કેલ થાય છે અને અહીંથી કોર્ટ પણ આવેલી છે અને સાયન્સ સ્કૂલ પણ આવેલી છે, ત્યાં બાળકોને નીકળવાની બી ઘણી મુશ્કેલી પડી છે। એટલે આ ડમ્પિંગ યાર્ડમાં કરોડિયા પંચાયત, ફતેપુરા પંચાયત અને કાળિયાવલુંડા ગ્રામ પંચાયત દ્વારા કચરો નાખવામાં આવે છે। તો આ ત્રણે પંચાયત મળીને આ ડમ્પિંગ યાર્ડ અહીંથી હટાવે અને પછી અહીં લઈ જાય, નહીં તો અહીંથી નીકળવાની ઘણી મુશ્કેલ થાય। દુર્ગંધ એટલી બધી આવે છે કે અહીંયાથી નીકળવું મુશ્કેલ થાય। વિદ્યાર્થીઓને તો કાયમ નીકળવાનું હોય છે, એમના માટે બહુ કપરી સ્થિતિ છે, માટે આ ડમ્પિંગ યાર્ડ અહીંથી હટાવે એવી અમારી માંગ છે। ઇલિયાસ ભાભોર, ફતેપુરા।